હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. આજે આપણે બનાવીશું ગણપતિજીના પ્રિય એવા હેલ્ધી અને પૌષ્ટિક લાડુ. આ લાડુ બનાવવામાં આપણે કોઈ પણ જાતના લોટ, ઘી કે ખાંડનો પણ ઉપયોગ નહીં કરીએ અને જે એકદમ ફટાફટ બની જાય છે. આ લાડુને તમે ઉપવાસમાં પણ લઈ શકો છો. તો ચલો બધી ટિપ્સ અને ટ્રિક્સ સાથે મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા સોફ્ટ ઇન્સ્ટન્ટ લાડુ બનાવવાની શરૂઆત કરીએ. ઇન્સ્ટન્ટ લાડુ બનાવવા માટે આપણે કોઈ પણ એક બાઉલ સેટ કરી લેવાનો છે. એમાં 2 બાઉલ આપણે સિંગદાણા લેવાના છે અને એને એકદમ સ્લો ફ્લેમ પર શેકવાના છે. આને તમારે સ્લો ફ્લેમ પર જ શેકવાના છે, નહીં તો ફૂલ ફ્લેમ પર શેકશો તો ડાર્ક થઈ જશે. એટલે આપણે સ્લો ફ્લેમ પર જ એને શેકીશું. હવે જ્યાં સુધી એ એકદમ શેકાઈ ન જાય ત્યાં સુધી એને આ રીતે હલાવતા આપણે શેકી લેવાના છે. પછી તમારે વચ્ચે આ રીતે ચેક કરી લેવાનું. જો એનું ફોતરું ઇઝીલી રિમૂવ થઈ જાય એટલે સિંગદાણા આપણા શેકાઈ ગયા છે. જો સિંગદાણા સરસ શેકાઈ ગયા છે, હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ સિંગદાણા છે એને એક પ્લેટમાં લઈ લઈશું અને સિંગદાણાને આપણે એકદમ ઠંડા થવા દેવાના છે. જો આ ટાઈપના એકદમ બ્રાઉન જ શેકવાના છે, એના ઉપર બ્લેક સ્પોટ ના આવવો જોઈએ, એ રીતે આપણે એને શેકીશું. એટલે ટેસ્ટમાં બહુ ફાઇન બનશે. હવે જો આ રીતે એને એકદમ હાથેથી મસળી અને એના ફોતરા બધા રિમૂવ કરી લેવાના છે. હવે જો બધા જ ફોતરા મેં કાઢી લીધા છે. જો આવા એકદમ વ્હાઈટ હશે એટલે તમારા લાડુનો ટેસ્ટ બહુ જ ફાઇન થશે. હવે આપણે એક મિક્સર જાર લઈશું. એમાં બધા સિંગદાણા જે ફોતરા ઉખાડેલા છે એ લઈ લેવાના છે. હવે એને આપણે મિક્સરમાં પીસવાના છે. હવે આને આપણે કોર્સ ગ્રાઇન્ડ કરવાના છે, એટલે કે મિક્સર ચાલુ બંધ કરી અને આપણે પીસીશું. અને કન્ટિન્યુઅસ મિક્સર હલાવીને ના પીસતા, એટલે આ રીતે આપણે કોર્સ ગ્રાઇન્ડ કરવાના છે. જો આ રીતે સરસ એનો ભૂકો થઈ ગયો છે. હવે એની અંદર આપણે પોણો બાઉલ દેશી ગોળ ઉમેરીશું. આમાં જે બાઉલના માપથી તમે સિંગદાણા લીધા છે એ જ બાઉલના માપથી તમારે બધી વસ્તુ લેવાની છે. મેં અહીંયા પૂરો બાઉલ ગોળ લીધો છે. તમારા ટેસ્ટ મુજબ તમે વધારે કે ઓછું કરી શકો છો. પછી પાછું એને આપણે એકવાર પીસવાનું છે. પછી એની અંદર આપણે 1 બાઉલ નાળિયેરનું ખમણ ઉમેરીશું અને અડધી ચમચી એલચી પાવડર ઉમેરીશું. પાછું આપણે મિક્સર જારમાં આને પીસી લેવાનું છે. એટલે મિક્સ જ કરવાનું છે ખાલી. જો આ રીતે મિક્સરમાં આપણે મિક્સ કરી લેશું એટલે આપણે હાથથી મહેનત ઓછી રહેશે. હવે એને બધું જ જે આપણે કરેલું છે એને આપણે એક બાઉલમાં લઈ લઈએ. જો આ રીતે મિક્સર જારમાં કરવાથી એમાં ઇઝીલી બાઇન્ડિંગ આવી જાય છે અને આપણી મહેનત પણ ઘણી ઘટી જાય છે. જો આ ટાઈપ આપણે બધું જ એક બાઉલમાં લઈ લેવાનું છે. હવે એને સરસ આપણે બાઇન્ડિંગ કરી લઈશું. સિંગદાણા અને કોકોનટમાં નેચરલ ઓઇલ હોય છે, જેથી અલગથી તેલ કે ઘી ઉમેરવાની જરૂર જ રહેતી નથી. જો આ રીતે ઇઝીલી બાઇન્ડિંગ થઈ જાય છે. આ રીતે આપણે બધું જ બરાબર મિક્સ કરી લઈશું. હવે એના આપણે લાડુ બનાવવાના છે. આ લાડુ પણ એકદમ ઇઝી થઈ જાય છે. હવે જે લોકોને વેઇટ લોસ કરવું છે અને જે લોકો તેલ કે ઘી નથી ખાતા એના માટે તો આ લાડુ બેસ્ટ છે. અને જે લોકો વીગન છે એ પણ આ લાડુ ખાઈ શકે છે. આ લાડુ બાળકોથી લઈને વડીલો સુધી બધાને ખૂબ જ ભાવશે. જો એકદમ ઇઝીલી બની જાય છે. જો આમાં આપણે કોઈ પણ જાતનું તેલ કે ઘી નથી ઉમેર્યું કે નથી કોઈ લોટ વાપર્યા, છતાં પણ ઇઝીલી લાડુ બની જાય છે. અને મારા હાથમાં પણ તમને ઓઇલ જેવું દેખાય છે ને. આ સિંગદાણા અને કોકોનટમાં જે નેચરલ ઓઇલ છે એની લીધે કંઈ જરૂર જ નથી પડતી. બસ જો આ રીતે આપણે બધા જ લાડુ બનાવી લઈશું. જો આ રીતે બદામની ચિપ્સથી એને ગાર્નિશ કરી લઈશું. જો કેટલા મસ્ત બન્યા છે ને. કોઈ કે આમાં ઘી, તેલ કે ખાંડ કે પછી કોઈ લોટનો પણ ઉપયોગ નથી કર્યો. જો બધા જ લાડુ મેં બનાવી લીધા છે. આ લાડુ બનાવવામાં આપણે ગેસની બહુ જરૂર જ રહેતી નથી. જો તમારી પાસે સિંગદાણા પહેલેથી શેકેલા હોય તો 5 જ મિનિટમાં બની જાય છે અને જે એકદમ ઓછા ખર્ચમાં તૈયાર થઈ જાય છે અને ઇન્સ્ટન્ટ છે. બિલકુલ ટાઈમ જ નથી લાગતો. તો ચોક્કસ બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે આજની રેસીપી તમને કેવી લાગી. જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને માય કિચન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી દેજો.
ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.